નસવાડી તાલુકામાં મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવી રહેલા પંચાયત ઘરોની કામગીરીને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। તાલુકામાં અંદાજે 14 જેટલા પંચાયત ઘરો છેલ્લા 4 વર્ષથી અધૂરા હોવાનું સામે આવ્યું છે। આ કામોમાં મનરેગા યોજના હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ અને મટીરીયલના બિલોની ચૂકવણી કરવામાં આવી હોવા છતાં પણ આજે પણ અનેક પંચાયત ઘરો પૂર્ણ થયા નથી। આક્ષેપ મુજબ અગાઉના સમયગાળામાં જવાબદાર અધિકારીઓ દ્વારા કચેરીમાં બેસી પંચાયત ઘરોની કામગીરી પૂર્ણ થયા વિના જ મટીરીયલના નામે બિલોની ચૂકવણી કરવામાં આવી હોવાના સવાલો ઊભા થયા છે। આશરે 50 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ખર્ચના પ્રમાણમાં સ્થળ ઉપર કામગીરી જોવા મળતી નથી। હવે 15મી ઓગસ્ટથી જી રામજી યોજના શરૂ થવાની ચર્ચાની વચ્ચે મનરેગા યોજનાની અધૂરી ફાઇલોને કમ્પ્લીશન સર્ટિફિકેટના આધારે સરકારી ચોપડે બંધ કરવાની ગતિવિધિઓ તેજ થઈ છે। જો ખરેખર કામ અધૂરું હોય અને સરકારી નાણાં ખર્ચાઈ ચૂક્યા હોય તો માત્ર ફાઇલો બંધ કરી દેવાથી કામ પૂર્ણ ગણાશે કે કેમ કે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। નવા સરપંચોના આક્ષેપ છે કે જૂના સરપંચો અધૂરા કામ છોડી જતા રહ્યા અને હવે નવા સરપંચોની મુદત પણ પૂર્ણ થવાના આરે છે, પરંતુ પંચાયત ઘરોની કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી। આંગણવાડીના કામોની સ્થળ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ગેરરીતિઓ બહાર આવી શકે તેમ છે। સરકારી નાણાં ખર્ચાઈ ગયા છતાં કામ અધૂરું કેમ છે? કામ પૂર્ણ થયા વિના બિલોની ચૂકવણી કોને કરી? 4 વર્ષ સુધી અધૂરા કામો સામે કાર્યવાહી કેમ નહીં થઈ? ફાઇલ બંધ કરતા પહેલા સરકારી નાણાંની જવાબદારી કોની નક્કી થશે? સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલાની ગંભીર નોંધ લે, તમામ અધૂરા પંચાયત ઘરોની સ્થળ તપાસ કરાવે અને ફાઇલો બંધ કરતા પહેલા અત્યાર સુધી ખર્ચાયેલા સરકારી નાણાંની જવાબદારી નક્કી કરે, કામો પૂર્ણ કરાવે તેવી માંગ ઉઠી છે। બિલ્ડિંગ લઈ લે પછી બોલ લે। પંચાયત ઘર અધૂરું છે 4 વર્ષ શું કહેશે? એમાં આજે ઓછામાં 4 વર્ષથી અધૂરું રહેલું છે। મારા પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાઈ અને 5 વર્ષ હવે પૂરા થવા આવે છે। ત્યાં પહેલાંનું પંચાયત ઘર ચાલુ છે। હવે એ પંચાયત ઘરનું ચાલુ કામ અત્યાર સુધી હજુ પૂર્ણ થયેલું નથી અને નિયમસર એના હપ્તા ના મળવાના કારણે અધૂરું પડી રહ્યું છે। બીજી વાત છે આમાં એવું છે, હવે સામેથી પેમેન્ટ છૂટતું નથી। શ્રી રામજી એનર્જીમાંથી ખર્ચો પડતો નથી, એના કારણે અધૂરું પડી ગયું છે। હવે ખર્ચનું પ્રમાણ વધે, સામે વેપારીઓથી માલ પણ આપતા નથી, આવું પણ બને છે, એના કારણે પડ્યું છે। આવામાં તો હવે શું છે કે જ્યાં સુધી પૈસા ન મળે ત્યાં સુધી હવે પંચાયત ઘર ઊભું ના થાય ને, તૈયાર ના થાય। પૈસા હોય તો કંઈક પંચાયતના પૈસોથી થોડું થવાનું છે। આજે એનર્જી યોજનાની અંદર મકાન લીધેલું છે પણ એનો મહેનતાણું જ ના મળતું હોય, એનો મટિરિયલના પૈસા ન મળતા હોય, કંઈ જ ન મળતું હોય તો પછી એનો શું કોને તો 3 લાખ ખર્ચો પડ્યો પણ તો એ પાછું અમુક હજુ પેમેન્ટ બાકી ને, બીજું અમુક કામ કરવામાં પેમેન્ટ હજુ બાકી છે, હજુ પથ્થર બેહાડવાના અને કે બધું કામગીરી બાકી છે। મારું નામ ભીલ ગોપાલભાઈ રતનભાઈ, પાલાજુદ ગ્રામ પંચાયત।